નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સંસ્કૃતનો આવતો છઠ્ઠો પાઠ સર્વ ચારુતરમ વસંતે. વસંત ઋતુમાં બધું સોહામણું હોય છે. ધોરણ 9 શ્લોક 1 થી 5 છે, તેનો આપણે ભાષાંતર કરીએ. હું મુકેશ અડાણિયા સર એકદમ સરળ શબ્દોની સમજૂતી સાથે 5 શ્લોકનું એક જ વિડીયોમાં ભાષાંતર કરી આપું છું. વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં. સર્વ ચારુતરમ વસંતે. વસંત ઋતુમાં બધું સઘળું સુંદર હોય છે. પાઠ પ્રસ્તાવના આપણે જોઈ લઈએ. મહાકવિ કાલિદાસ સંસ્કૃતના અને સમગ્ર વિશ્વના સુપ્રસિદ્ધ કવિ છે. તેમણે કુલ 7 કૃતિઓ રચી છે, જેમાં માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ એ 3 નાટકો, રઘુવંશમ અને કુમારસંભવમ એ 2 મહાકાવ્યો અને ઋતુસંહારમ તથા મેઘદૂત એ 2 ખંડકાવ્યોનો સમાવેશ થાય છે. મહારાજા વિક્રમાદિત્યની સભામાં 9 રત્નોમાં એક કાલિદાસ પણ એક હતા એવી માન્યતા છે. આના આધારે કાલિદાસનો સ્થિતિકાળ વિક્રમની પહેલી શતાબ્દી એટલે કે આજથી લગભગ 2000 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. આ મહાકવિ પ્રકૃતિના અને ઉપમાના કવિ તરીકે સુપ્રસિદ્ધ હતા. એક બાજુ અભિજ્ઞાન શાકુંતલમ નાટકના તેમણે પ્રકૃતિગત અનેક પદાર્થોને પાત્ર બનાવ્યા છે, તો બીજી બાજુ મેઘદૂતમ અને ઋતુસંહારમાં આબેહૂબ 2 નમૂન પ્રકૃતિનું વર્ણન કર્યું છે. પ્રસ્તુત પાઠમાં ઋતુસંહારમાંથી વસંત ઋતુનું વર્ણન કરતા 5 પદ્યોનો અભ્યાસ આપણે કરશું. પદ્ય પહેલું. દ્રુમા સપુષ્પાઃ સલિલમ સપદ્મં સ્ત્રિયઃ સકામા પવન સુગંધિઃ સુખા પ્રદોષા દિવસા ચ રમ્યા સર્વપ્રિયે ચારુતરમ વસંતે. દ્રુમા એટલે વૃક્ષો, સપુષ્પા એટલે ફૂલોવાળા, સલિલમ એટલે પાણી, સપદ્મમ એટલે કમળોવાળું, સુખા એટલે સુખમય, સ્ત્રિય એટલે સ્ત્રીઓ, સકામા એટલે કામનાવાળી, સુગંધી એટલે સુવાસવાળો, પ્રદોષા સમી સાંજનો સમય, રમ્યા રખ્યાવણ રમ્યા એટલે કે રળિયામણા, પ્રિયે એટલે હે પ્રિયા, ચારુતરમ એટલે ખૂબ જ સોહામણું. આપણે ભાષાંતર કરી જોઈ લઈએ. પહેલાં 2 શબ્દોનો આપણે પહેલાં જોઈએ. દ્રુમા સપુષ્પા તો વૃક્ષો ફૂલોવાળા છે. સલિલમ સપદ્મ પાણી કમળોવાળું. સ્ત્રિયા સકામા સ્ત્રીઓ કામનાવાળી. પવન સુગંધી પવન સુવાસવાળો. સુખા પ્રદોષા સમીસાનનો સમય સુખકારી છે. દિવસા ચ રમ્યા દિવસો રળિયામણા છે. સર્વ પ્રિય હે પ્રિયા, સર્વ એટલે બધું, વસંત એટલે વસંત ઋતુમાં, ચારુતરમ એટલે કે સોહામણું હોય છે. હવે ભાષાંતર જોઈ લઈએ.
વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળોવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું ખૂબ સુહામણું છે. ફરી એકવાર, વૃક્ષો ફૂલોવાળા છે, પાણી કમળોવાળું છે, સ્ત્રીઓ કામનાવાળી છે, પવન સુવાસવાળો છે, સમી સાંજનો સમય સુખમય છે અને દિવસો રળિયામણા છે. હે પ્રિયા, વસંત ઋતુમાં સઘળું ખૂબ સુહામણું હોય છે. શ્લોક નંબર 2 જોઈ લઈએ આપણે. વાપી જલાનામ મણિમેખલાનામ શશાંક ભાષાનામ પ્રમદાજનનામ આમ્રદ્રુમાણામ કુસુમાનતાનામ દદાતિ સૌભાગ્યમ વસંતઃ. અય વસંત, અય સૌભાગ્યમ, અયમ વસંત લખ્યું છે ત્યાં. તો અય એટલે કે આ વસંત, પહેલો શબ્દ. વાપી જલાનામ એટલે વાવોના પાણીને, મણિમેખલાનામ મણિયોના કંદોરાવાળી, શશાંક ભાષાના ચંદ્રની ક્રાંતિવાળી, પ્રમદા જનાનામ સ્ત્રીઓને, આમ્રદ્રુમાણામ આમ્ર વૃક્ષોને, કુસુમાનતાનામ મોરથી લચી પડેલા, સૌભાગ્યમયમ દદાતિ સૌંદર્ય પ્રદાન કરે છે. અય વસંત એટલે કે આ વસંત વાવોના પાણીને, મણિયોના કંદોરાવાળી તેમજ ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષને સૌંદર્ય પ્રદાન કરે છે. આ પ્રમાણેનું ભાષાંતર થશે. જોઈ લઈએ ભાષાંતર. આ વસંત વાવોના પાણીને, મણિયોના કંદોરાવાળી સ્ત્રીઓને તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી ફૂલોથી લચી પડેલા આમ્ર વૃક્ષને સૌંદર્ય પ્રદાન કરે છે. એકવાર જોઈ લઈએ ફરતી. આ વસંત વાવોના પાણીને, મણિયોના કંદોરાવાળી તથા ચંદ્રની ક્રાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી ફૂલથી લચી પડેલા આમ્ર વૃક્ષને સૌંદર્ય પ્રદાન કરે છે. શ્લોક નંબર 3. કર્ણેષુ યોગ્યમ નવકર્ણિકાકારમ ચલેષુ નીલે સ્વલે કે સ્વશોકમ અશોકમ શિખાસુ પુષ્પમ નવમલ્લિકાયાઃ પ્રયાન્તિ ક્રાંતિ પ્રમદજનાનામ. પ્રમદજનાનામ સ્ત્રીઓના, મહિલાઓના, છેલ્લો અક્ષર છે, છેલ્લો શબ્દ પહેલા લેવાનો. કર્ણેષુ એટલે કાનમાં, નવકર્ણિકામ કરેણનું તાજું ફૂલ, ચલેષુ એટલે ફરફરતા, ઉડતા, નીલેષુ અલ્કેષુ, નીલેષુ અલ્કેષુ અશોકમ એટલે કે કાળા વાળમાં, અશોકમ એટલે કે અશોકનું પુષ્પ, નવમલ્લિકાયા એટલે નવમલ્લિકાનું, ક્રાંતિમ પ્રયાંતિ શોભા પ્રાપ્ત કરે છે. આપણે ભાષાંતર કરીએ. સ્ત્રીઓના કાનમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓમાં નવમલ્લિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે. ફરીને એક વખત જોઈ લઈએ. સ્ત્રીઓના કાનોમાં યોગ્ય એવું તાજું કરેણનું ફૂલ, ફરફરતા કાળા વાળમાં અશોક પુષ્પ અને શિખાઓમાં નવમલ્લિકાનું ફૂલ શોભા પ્રાપ્ત કરે છે.
શ્લોક નંબર 4. ગુરુની વસાંસી વિહાય તૂર્ણ તનુની લાક્ષા રસ રંજિતાની સુગંધી કાલ ગુરુ અગરુ ધૂપ ધૂપિતાની ધતે જને કામ દાલસાંગ. કામ દાલસાંગમ પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા. અલસાંગમ કામમ અલસાંગમ. ગુરુની વસાંસી જાડા વસ્ત્રો. આપણે લગભગ 3 છેલ્લા શ્લોક એવા જોયા જેમાં છેલ્લો જે શબ્દ હતો એનું પહેલેથી ભાષાંતર થયું. અહીંયા તે કામ ચલા પ્રેમથી આવેગથી આળસુ શરીરવાળા છેલ્લે રાખ્યું અને એનું ભાષાંતરમાં સૌથી પહેલું આવે. જાડા વસ્ત્રો તૂર્ણ વિહાય ઝડપથી ત્યજીને. તૂર્ણ એટલે ઝડપ, વિહાય એટલે ત્યજીને. સુગંધી કાલ અગરુ ધૂપિતાની સુગંધીધાર કાળા અગરુના ધૂપવાળા. લાક્ષા રસ રંજિતાની લાખના રસથી રંગાયેલા. તનુની એટલે પાતળા, ધતે એટલે ધારણ કરે છે. પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો. જન એટલે લોકો. ગુરુની વસાંસી એટલે જાડા વસ્ત્રો. તૂર્ણ વિહાય એટલે ઝડપથી ત્યજીને. સુગંધી કાલ અગરુ ધૂપિતાની સુગંધીધાર કાળા અગરુના ધૂપવાળા. લાક્ષા રસ રંજિતાની લાખના રસથી રંગાયેલા. તનુની એટલે પાતળા, ધત એટલે વસ્ત્રો ધારણ કરે છે. વસ્ત્રો ધારણ કરે છે. ભાષાંતર જોઈ લઈએ. પ્રેમના આવેગથી આળસુ શરીરવાળા લોકો જાડા વસ્ત્રો ત્યજીને ઝડપથી ત્યજીને સુગંધીદાર કાળા અગરુના ધૂપવાળા લાખના રસથી રંગાયેલા પાતળા વસ્ત્રો ધારણ કરે છે. છેલ્લો 5મો શ્લોક. કિમ કિંસુકેઃ સુખ મુખ વિભિન્ન ભિન્નમ કિમ કર્ણિકાર કુસુમેન હતમ મનોજે યત કોકિલ પુનરયમ મધુરે વચોભિઃ યુનામ મન સુવદનહિતમ નિહંતી. સુક મુખ છવિભિઃ પોપટની ચાંચ ક્રાંતિ જેવી ક્રાંતિવાળા. કિંસુકે કેસુડાથી કિમ ન ભિન્નમ શું ભેદાયું નથી. કર્ણિકાર કુસુમેઃ મનોજે કરેણના સુંદર ફૂલો વડે. મધુર વચોભિઃ મધુર ટહુકાઓથી. યુનામ યુવાનોના. સુવદનાની હિતમ સુંદરીઓમાં રહેલા મનને. મન નિહંતી મનને હણે છે. પોપટની ચાંચ જેવી ક્રાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી. વળી આ કોયલ મધુર ટહુકાથી યુવાનોના સુંદરીઓમાં રહેલા મનને હણે છે. ફરી પોપટની ચાંચ જેવી ક્રાંતિવાળા કેસુડાથી શું ભેદાયું નથી. કરેણના સુંદર ફૂલો વડે શું હણાયું નથી. વળી આ કોયલ મધુર ટહુકાથી યુવાનોના સુંદરીઓમાં રહેલા મનને હણે છે. તો આપણે અહીંયા 1 થી 5 શ્લોકનું ભાષાંતર કર્યું. શબ્દોની સમજૂતી, ગુજરાતી અર્થ અને એકદમ સરળ રીતે ભાષાંતર કરી નાખ્યું. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.